ઘડી પલની ખબર નથી ને આ જીવ કરે છે કાલની વાત, પણ આ જીવની માથે તો જમ ફરે છે જેમ તેતર ઉપર બાર. મરણની કોઈને ખબર નથી વાલા. 5 વર્ષનો દીકરો હોય એની તો આપણને એમ હોય ને કે આ તો દીકરો હજી મોટો કરવાનો છે અને પરણાવવાનો છે, આના પાછળ બાલ બચ્ચા જોવાના છે, એટલી બધી મા બાપને એની આક્રમણ હોય, ઈચ્છા હોય, એટલી બધી એની મનોકામના એટલી બધી હોય. પણ મા બાપને ન ખબર હોય કે આ દીકરા કાલ સુધી જીવવાનો છે કે નહીં. મોટી ઉંમરના હોય તો કદાચ વહી જાય તો એને એમ થાય કે ભાઈ આ તો જવા લાયક હતા, પણ કદાચ 5 વર્ષનો દીકરો વહી જવાનો હોય ને એના મા બાપને ન ખબર હોય કે કલાક પછી વહી જવાનો. એટલે આ સાખીમાં કીધું છે કે ઘડી પલની કોઈને ખબર નથી વાલા, ઘડી પલની કોઈને ખબર નથી. અમે ભજન કરવા આવ્યા છીએ, અમે અહીંથી જીવતા ઘરે પોગી એની ગેરંટી નથી. અમે અહીંથી 100 કિલોમીટર ઉપર આવ્યા છીએ પણ પાછા જીવતા ઘરે વયા જાય એની ગેરંટી નથી. ઘડી પલની કોઈને ખબર નથી. આ જીવ કરે છે કાલની વાત, તો જીવની માથે તો જમ ફરે જેમ તેતર ઉપર બાદ. એવી જ રીતે દાસ ધીરો થઈ ગયા એની વાણી મારે ભજન મામા એમ ગાવું છે, પણ થોડી વાત કહી દઉં તો ભજનમાં મજા આવે. નાનપણની અંદર ધારો કે મારા જેવડી ઉંમર દાસ ધીરોની, અને દાસ ધીરો એના માતુશ્રીનો એકના દીકરો, એક જ દીકરો. માતુશ્રીને કહે છે કે માં મારે લગ્ન નથી કરવા, મને સંસારમાં કઈ રુચિ દેખાતી નથી માં, મારે લગ્ન નથી કરવા, મને આમને ભક્તિમાં રહેવા દો. અને માતુશ્રી હઠ પકડે છે કે બેટા લગ્ન તો કરવા પડે, પાછળ આપણને વાસ નાખનાર તો કોઈક જોઈ ને, તારી પાછળ તારું કોઈક નામ લેવો તો જોઈ ને. એમ 50 વર્ષ પછી એમ કહે કે ભાઈ દાસ ધીરો હતા અમારા, તારું નામ લેવો દીકરા પાછળ જોઈ. માતુશ્રીની ટેકની ખાતર દાસ ધીરો કહે છે કે માં હું લગ્ન કરી લઉં, પણ મારી એક શરત, મારા ઘરે એક સંતાન આવે એટલે હું 4 ધામની જાત્રાએ નીકળી જાઉં. હે કે મારા ઘરે એક સંતાન આવે એટલે હું 4 ધામની જાત્રાએ નીકળી જાઉં, પછી મારું આ દુનિયામાં કોઈ ધણી નહીં. જો આ વાત મંજૂર હોય અને મારું અધવારું માંડેમ હોય કોઈ આ દુનિયામાં, તો હું લગ્ન કરવા તૈયાર છું. સમાજની અંદર વાતો ફેલાવી કે ભાઈ દાસ ધીરોનું અધવારું માંડે એમ કોઈ છે, સમાજમાંથી એવું પાત્ર પણ મળી ગયું મામા, એવું પાત્ર પણ મળી ગયું કે દાસ ધીરોનું અધવારું માંડવું, એક સંતાન આવે પછી ભલે 4 ધામની જાત્રાએ વહી જાય. સમાજની અંદરથી ગોતી દાસ ધીરોના લગ્ન કરી એક સંતાન આવી ગયું, અને માતુશ્રીને પત્નીને પોતાનો એક દીકરો બધાને હાથ જોડી અને દાસ ધીરો કહે છે કે મારી અહીંયા સુધીની બોલી હતી, હવે હું જાઉં છું 4 ધામની જાત્રાએ, મારું કોઈ ધણી નથી દુનિયામાં આવે. 4 ધામની જાત્રાએ દાસ ધીરો પોતે નીકળી જાય છે ને 25 વર્ષ થઈ જાય છે, 25 વર્ષના વાડા વહી જાય છે. 25 વર્ષે પાછી દાસ ધીરોને ગામની યાદ આવે છે, પોતાના માતુશ્રીની યાદ આવે છે, પોતાની પત્ની સાંભળે છે, પોતાના દીકરાની યાદ આવે છે. હે કે મારા ગામે જવું છે, મારી પત્નીને જોવી છે, મારા દીકરાને જોવો છે, મારી માડીને પાછું ફરીવાર મળવું છે મારે, એવી યાદ આવી. અને ગામના જાપેજા પોગે છે ને ભાઈ, તો દાસ ધીરોને અમે એક નનામી મળે છે, એક નનામી મળે છે. દાગુ લોકો ચિતાને આગ આપે છે, ધુવાણાના ગોટા નીકળે છે, અને દાગુ લોકો પાછા જાય છે ઘરે. 2 જણાને ઉભા રાખીને દાસ ધીરો પૂછે છે, પોતાની તો ફકીરી હાલત થઈ ગયેલી, 25 વર્ષ થઈ ગયેલા, ગામના માણસો કોઈ ન ઓળખે કે આપણા ગામના દાસ ધીરો પોતે છે. ફકીરી આવી ગયેલી, ગામના માણસો કોઈ ન ઓળખે કે દાસ ધીરો આપણી હમા છે, આપણા ગામમાં હતા. ગામના માણસોને પૂછે છે કે ભાઈ આ નનામી આપણા ગામમાંથી કોણ દેવ થઈ ગયું, આપણા ગામમાંથી સ્વર્ગે કોણ સીધાવી ગયું, મને જણાવો. હગા બાપને વાત કરે છે ગામના માણસો
કે ભાઈ અમારા ગામમાં આબોટી બ્રાહ્મણ હતા દાસ ધીરો, એનો એકના એક દીકરો હતો, એને શ્રદ્ધાસ થયો છે અને એની નનામી હતી. હે ક્યાં એની નનામી ભરતી હતી, એની ચિતા હરકતી હતી. 25 વર્ષેથી પોતે ચાર ધામની જાત્રાએ નીકળી ગયા છે. આ નનામી એની હતી. પછી તો ઘરે નથી જતા, એ ગામના માણસો બધા ઘરે વયા જાય છે. દાસ ધીરો પોતે જે ચિતા હળગે છે ને એની અંદર ધુવાણાના ગોટા નીકળે છે, અને ધુવાણાના ગોટા જોઈ કાઢીને દાસ ધીરોએ ભજન બનાવ્યું. સંસાર ધુવાણા, સંસાર ધુવાણા આબાજ કા આરે આવે નહીં કો. કાળ નીરે અમરણ મોટે રોમા કઈક રાણા ને કઈક રાજીયા. કદાચ 5 કરોડ હોય કે 20 કરોડ હોય, છેલ્લે તો વય જ જવાનું છે. કોઈની ચિતા હરગીને સાંભળી લીધું તમે કે ભાઈ બાપા 5 કરોડ રૂપિયા મુકતા ગયા તો 2 કરોડ એમાં બહાર દીધા ભેગા. એટલે બધોય એટલે કે છે કોના સરું ને કોના વાછરું, કોના માને બાપ. અંત કાળે તો જાવું જીવને એકલું. આ સંસાર છે ધુવાણા આ બાચ કા અરે આવે નહીં. અંત કાળે જાવું યા જીવને એકલું. સાથે પુણ્ય અને પાપ, સાથે પુણ્ય અને પાપ. મહે તે હરિનો રસ આપણે તે હરિનો રસ. સંસાર ધુવાણા નથી રહેવાનું વાલા. એ વાલા રંગ રેસે જેમ આખડાનો થોર, રેસે આખડાનો થોર. આ ચંદુ મામા આમાં એ તે હરી આપણે આપણે એ તે હરી.
રરિયામણો એ વાલા આજનો દિવસ રરિયામણો એ કાલે આપણે શ્રીરાત કાલે આપણે શ્રીરાત વાલા આજનો દિવસ રરિયા એ કાલે આપણે શ્રીરાત કાલે આપણે શ્રીરાત એતે હરી આપણે એતે હરી કાળે જાવું યા જીવને એકલું વાલા અંત કાળે જાવું જીવને એકલું સાથે તમારું પુણ્ય અને પાપ સાથે પુણ્ય અને પાપ બે જ વસ્તુ આવે છે આ જિંદગીમાં ભેગી બાકી કદાચ કરોડપતિ સંપત્તિ હોય ને તો ભેગી નથી આવવાની પાપ અને પુણ્ય બે જ વસ્તુ કમાવાની છે એ સાથે પુણ્ય અને પાપ સાથે પુણ્ય અને પાપ અમાય તે હરી આપણે તે હરીનો રસ પીએ
સરે કોઈ પાછળ કોઈ એ આમાં મરનારાને તમે સુંદવો એ વાલા જાનારાને તમે સુંદવો નથી અહીંયા રોનારા રે નાર નથી રોનારા રે નાર મરનારાને તમે સુંદવો એમ કહે છે વાલા મરનારાને તમે સુંદવો નથી રોનારા રે નાર નથી રોનારા રે આમાં હેતે હરિનો રસ પીએ આપણે હેતે હરિનો રસ પીએ રમો તમે પ્રભુની સંગાત રમો હરિની સંગાત રમો તમે પ્રભુની સંગાત રમો હરિની સંગાત આમાં હું મારું રે મિથિયા કરું વાલા હું મારું રે મિથિયા કરું રમો તમે હરિની સંગાત રમો પ્રભુની સંગાત આમાં હેતે હરિનો રસ પીએ આપણે હેતે હરિનો રસ પીએ હેતે હરિનો રસ
ફરમાઈશ આવી છે તો લઈ લો. અરે અજબ યા જગત છે ને, અરે અજબ યા જગત છે ને, ઊંડાએ ના પાયા. અજબ યા જગત છે ને, ઊંડાએ ના પાયા. અજબ યા જગત છે ને, ઊંડાએ ના પાયા. આ બધું જાણવા છતાં મેલાતી બધું જાણવા છતાં મેલાતી માયા. માયા 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 બધું જાણવા છતાં મેલાતી માયા. બધું જાણવા છતાં મેલાતી માયા. બધું જાણવા છતાં મેલાતી માયા. એ જુઓ ભાઈ, અરે જુઓ ભાઈ, દુનિયા જાય એ આલી માયા બહુ મારી ફેવરેટ છે. કારણ કે આ વસ્તુ કડી ગમે એટલી હોય પણ જે વસ્તુ આપણને ઉપયોગમાં આપણને ગમે ત્યારે આપણા જીવનમાં આવી હોય ને ત્યારે એ કડીનો મહત્વ તમને ખબર પડે. ભજન તો ગમે એટલા કરીએ આપણે, એમાંથી એકાદી કડી આપણા જીવનમાં બને ને ત્યારે એ કડીનો મહત્વ ખબર પડે આપણને. શું કહે છે? હો સમય આવે સુખનો ધ્યાન જગત જોડે, અંધારામાં પડછાયો સાથ છોડે. વખત આવે વસમો ત્યારે, વખત આવે વસમો ત્યારે સમજે પરાયા. વખત આવે વસમો સમજે પરાયા. અરે વખત આવે વસીનો ત્યાં તો સમજે પરાયા. અરે વખત
આવે વસમો ત્યારે સમજે પરાયા આ બધું જાણવા છતાં માયા બધું જાણવા માયા ભાઈ જિંદગી જીવી લીધી મરવા માથે આવી ગયા મરવા સૂતો ત્યારે સાસુ સસરા ને સાડી જ માથે ભાઈની ઉપર પરિવારના કેમ કોઈ માથે નહીં બાપા રત્ના બાપા વયા ગયા દેવ થઈ ગયા તો આજે એની કેટલો પરિવાર એનો છે એની સેવા ચાકરી કરી રહી છે ઘણી એની માથે રહી છે દીકરાઓ એના માથે રહી છે પાછળથી એમ થયું કે બાપુજીનું કાર્ય એકવાર બધા જોવે એવું કરવું છે અને આ ભાઈ તો આ ભાઈની વાત એવી છે કે મરવા સૂતો ત્યારે સાસુ સસરાને સાડી જ માથે પરિવારના કેમ કોઈ માથે નહીં ભાઈએ પોણી જિંદગી સાસરિયામાં વિતાવેલી પછી કોઈ પરિવારના થોડા હોય એટલે મરવા સૂતો ત્યારે કીધો મેડા આપનો સાસુ એની પત્ની પોતે પૂછે છે અરે પેલા રે પગથિયે આમાં સમજે ડાયા આ બધું જાણવા છતાં બધું જાણવા છતાં માયા અરે માયા 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 બધું જાણવા છતાં માયા खाधी के वाला नो खवड़ावी प्रभु पासे नो आली चंदू मामा एनो
ભાઈનો. પૈસા તો ઘરમાં ઘણા હતા, જો કે મેં ઘણી જગ્યાએ કીધેલું છે, પૈસા તો ઘણા હતા, પણ એનો આત્મા પોતે કેવો, નો ખાધી નો ખવડાવી, પ્રભુને નો આપી, સારા કામમાં નો વાપરી, કે મંદિરમાં જાય તો 5 રૂપિયા નો મેલે, આવો આત્મા પોતે. પૈસા તો ઘણા હતા ઘરમાં. પછી શું કે છે વાયના શબ્દોમાં કે રરી રરીને પછી તો તું રાખો બની ગયો. પછી કે દાટી છે કે ભોમાં ગાલી શું કામ આવવાની છે. કરોડપતિ પડ્યા હોય અને કોઈ માણસ પાસે આપણે ભલાઈ ન લીધી હોય, ભલાઈ એમને આવે છે. મારે અહીંયા સારું થવું હોય તો મારે કંઈક કરવું પડે ને. હું તો અવરું ફરીને બેસી જાઉં તો સારું થાવ. ભલાઈ કરવી આ દુનિયાની અંદર વાલા, ભલાઈ કરવી હોય ને તો એમાં ભોગ દેવા પડે, ત્યારે ભલાઈ થાય છે. ભલાઈ એમને નથી થતી. એટલે કે છે નો ખાધી કે વાલા, નો ખવડાવી વાલા, નો આલી.
गरीबोनी समंदर में उजड़ था से फुलवाड़ी उजड़ था से फुलवाड़ी तेनी भगवान बंदर में ए मरे दोषी के दोषी तो आटड़िए केम रेवा से मरावाई आया आटड़िए केम रेवा से मरावाई ए मारा राम नीरजा आटड़िए केम रेवा से भाई ए मारा राम नीरजा आ मनीरा वाला आटड़ी कीधी वाला आटड़ी खड़ी थई ए तारी आटड़ी खड़ी थई केड़ा आवी गया श्री राम नरे जजी जजी वाला वाला
જો આટલી નથી રહી ભાઈ તો બીજાની કોની રહી જમ જરાય ઢોલીએ બાંધો જરા મરણ નહીં 10 મસ્તક ને 20 ભુજારો રાવણ ને રહી નો શક્યો પૃથ્વી પર રાવણ નો રહી શક્યો તો બીજા કોની ભાઈ હાલે આપડી હાલે જમ જરાય વાલા ઢોલીએ બાંધ્યો વાલા જરાય મરણ નહીં એ તારી જરાય મરણ નહીં 10 મસ્તક ને 20 ભુજારો વાલા वाला अजब जे रुखा वाला सुख मा रहियो श्री ए तारा सुख मा रहियो ऊंची मेरी ने वाला अजब जे रुखा भाई सुख मा रहियो श्री ए तारा सुख मा रहियो प्यारे वाला ये वाला जमने आवी तने जानो प्यारे वाला लावनो सखियो नहीं आटड़िए 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 के मेरे वासे भाई ये मना आटड़िए ये मेरे वासे भाई ये मना थोड़ी વધારે મજા આવે થોડા માણસો અહીં આગળ આવી જાવ તો મજા આવે ધર્મના કામમાં ઢીલ ન કરવી વાલા વેડા જાશે વઈ એ તારી વેડાયું જાશે હવે વઈ ધર્મના કામમાં ઢીલ ન કરવી વાલા વેડા જાશે વઈ ये तारी वेड़ा जासे वही दासी जीवन सत भीमना चरणा लमा ये वाला दासी जीवन सत भीमना चरणा वाला नाम की नौबत थई आटड़िए 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 के
आटड़िए हेमरे वासे भाई हे मना राम हे मना राम भगवान की जय। पूज्य रत्ना दादानी जय। अपने अपने माता पिता गुरुदेवनी जय। गौ मातनी जय। सर्वे शक्ति मात की जय। हरि ओम नमः पार्वती पति। જેટલા છો એટલા બે હાથ કરીને છેલ્લી જય બોલાવો। हरि ओम नमः पार्वती पति हर 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 हर